શું તમે પણ રોજ ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવો છો અને વારંવાર તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવો છો? તો હવે એ સમય ગયો. હવે 50 વર્ષ સુધી તમારું લાયસન્સ માન્ય રહેશે. જી હા, દેશભરના કરોડો ડ્રાઈવરો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટી વધારવાનો વિચાર કરી રહી છે. સરકારના નવા પ્રસ્તાવથી ડ્રાઇવિંગ લાયસન્સ હવે 20 વર્ષની જગ્યાએ 50 વર્ષની ઉંમર સુધી માન્ય રહેશે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો લોકોને વારંવાર આરટીઓમાં જઈ લાયસન્સ રિન્યૂ કરાવવાની ઝંઝટમાંથી રાહત મળશે. માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય આ સમગ્ર મુદ્દા પર વિચારણા કરી રહ્યું છે. જોકે હજુ સુધી આ બાબતે કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો, પણ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ આ પ્રસ્તાવ શરૂઆતના તબક્કામાં છે. હાલના નિયમો પ્રમાણે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 20 વર્ષ સુધી માન્ય રહે છે. આ પછી તમારે લાયસન્સ રિન્યૂ કરાવવું પડે છે અને ઘણા કિસ્સામાં મેડિકલ સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજો પણ જમા કરાવવા પડે છે. જો સરકારની આ નવી દરખાસ્ત લાગુ કરવામાં આવશે તો કરોડો લોકોને આરટીઓની લાંબી લાઈનોમાંથી રાહત મળશે. આટલું જ નહીં, વાહન માલિકી ટ્રાન્સફર અને પરમિટ રિન્યુઅલ જેવી સેવાઓ પણ સરકાર ઓનલાઈન કરવાનું વિચારી રહી છે, જેથી લોકોને નવી સિસ્ટમ ફીમાં પણ સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી ભરવાની વ્યવસ્થા મળશે. જો આ નવો નિયમ લાગુ થશે તો ખરેખર ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ બાબતે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો.